પ્રેમ કરી રહી છે. મસ્તી કર સંબંધ બનાવે વ્યવસ્થિત ભાઈ કાયમ રહેવાનું છે. સપટી ના પડતા આપણે દવા અત્યારે દિવસ વેટ કરીએ. ગૌ માતા હોય કે ભેંસ હોય આપણે રોજ શું કીધું કોને આવા દો. જો ભાઈ મગફળી બરાબર સરસ ના આશિયા કોમને પહેલા બરાબર. આપણે બનાસકાંઠામાં કોઈ જોતી હોય તો તમે ગાડી નોખવા જાઓ ને? બરાબર. તમારો મોબાઈલ નંબર? નમસ્કાર દોસ્તો, આજે વાગી ગયા 9. તો 9 વાગે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો જય જય ગૌ માતા, શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. આ શિવાની ગૌ માતા. દડી, પંખોડી, કાબરી, કાળી ભેંસ, તમુ, લાખી મસ્ત મજાનું રેજિક્શન કરી રહ્યા છે જો. અને આ આપણી ક્યુટ ચકુ અને કાળી રોજી બુલ. અને આ જે આપણી ગૌ માતા થોડીક બીમાર થઈ છે. આજે સવારમાં થોડી ખોણ પણ ઓછું ખાધું છે અને દૂધનો પારવો પણ નથી મૂક્યો. તો આજે ડૉક્ટર લાવી અને દવા કરાવવી પડશે આની, કેમ કે બીમાર વધારે ના થાય એના માટે કરીને દવા કરાવવી પડશે. આ અમારે સખ્તા ભાઈ અને પારી બંને પ્રેમ બનાવી રહ્યો છે. તો ભાઈઓ અત્યારમાં પવન મસ્ત જોઈ શકો છો. તો જય ગૌ માતા, જય દ્વારકાધીશ. ભાઈઓ કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું છે સ્વાગત. અને આપણે ફટાફટ ગૌ માતાને દવા કરાવી દઈએ અને બધી ગૌ માતાને કરવાની છે ખુલ્લી આજે. તો હાય, હેલો. હવે તમે વિચાર કરો, બચ્ચું 3 દિવસનું છે અને આને કેવા આશા પડ્યા છે વિચાર કરો. અને ઇન્જેક્શન હવે અત્યારે 10 દિવસ સુધી અપાય ના. તો 10 દિવસ આઈ એમ સોરી બકા, 10 દિવસ તું થોડું રેડી થઈ જા, પછી તને મસ્ત મજાનું ઇન્જેક્શન અપાઈ અને તને રેડી કરી દઈશું આપણે. તો ભાઈઓ હવે આપણે ગોપાલ જોડે જઈએ. આને પણ કાલે આવી ઇન્જેક્શન અપાઈ દીધું છે. તો 10 દિવસમાં તમે જોજો. ગોપાલ કેસે હો? હાય ગોપાલ, ગોપાલ. તો ભાઈઓ હવે ગૌ માતાને કરીએ ખુલ્લી. ભાઈઓ આપણી ગૌ માતાને કરી છે ખુલ્લી. હવે ઘડીક ફરવું તો ફરી લે, થોડી ફ્રેશ થઈ જાય. હી માઉ હી. મને યાર આને જોઈને દયા બહુ આવે. મેં ના જોયું તો સારું યાર. ક્યારે 10 દિવસ થાય અને તેડા કસા ક્યારે મટે. સોરી બકુ, ઝેરિયો થઈ ગયો છે ઊભો. શકતો ભાઈ અમારે પૂળા કાયવા નોખેરા હે. અને મગફળીની સાર પણ હવે 2 દિવસમાં લાવવાની છે ભાઈઓ. શકતા ભાઈ 10-15 પૂળા નોખી રેડી. लाख रुपया पगार लेंगे, क्या बात है. सकता बिना लाख रुपया पगार करवाना भाई આપણે. પશુને થોડી વાર ખુલ્લો એટલે થોડું રિલેક્સ થાય. હા બકા લેબડો રાખવાનું છે, આપણી સોયડે બેહવાનું છે. હેઠ હેઠ.
તારી ખુશી માટે વાંધો નહીં ઘડીક ખાણું બસ, બીજું શું. તું હેલ્થી થઈ જાય મસ્ત યાર. તું યાર નારાજ હોય તો મને નહીં ગમતો. ગૌ માતા મારા ફાર્મમાં ક્યારેય પણ દુઃખી ના રહેવી જોઈએ, જ્યાં સુધી હું છું ત્યાં સુધી. તો હટ 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 મામા. જો અને વાસણાને પ્રેમ કરી રહી છે. જો ગૌ માતાને થોડી ખુલ્લી કરી છે, થોડી ચાર ભાગ થાય છે. બિંદાસથી ખા. હવે બધી ગૌ માતાને કરી ખુલ્લ. ये क्या जाए यार. अरे हेड या हेड માં હટ. જો બારે ખુલ્લી કરી એટલે એને થોડી રાહત થઈ છે. ઓ મામા જા સચ્ચા બોલો જ હમણાં. જા કેમ સાર ખાવા જા શિવાની બાજા. એમ શકતા ના જાય એ જતી રહે. આવો વાંધો ને માતાને ચહેરને ખુલ્લો કરીએ. શકતા ખોલેડ ખોલ ખોલ બકા. ચમ શરૂઆત જ મારવાની ખરા. શોરૂમમાં નહીં જવાનું, બહાર જવાનું. રેડી બહાર બહાર ફરવા જઈએ. જગ્યા બદલી જવાની. એક દડામાં સોળાયેલા હોય ને ખાવા કેટલા દે. Martina. બાર ઘડીક મજા આવશે. બાર માવો
ઘડી બધી ગાયા ભેગી મસ્તી કર, સંબંધ બનાવો, વ્યવસ્થિત ખુશખુશાટ રહો ભાઈ. આપણે કાયમ રહેવાનું છે એમ થોડું કોઈ ડરી રહેવાનું. મધર જો મધર એ ના મારીશ કે મધરે હા આમાં ખુલ્લો કપલી કાબરી બહાર કાઢવી. ચેર આ જો આજે એને પાવર કેટલો આવી ગયો, ધોડીને ફરે રહ્યા છે. હી શિવાની હી મામા એને જાને પૂરી નોખી દો અંદર. દડી તો બહાર જઈએ ઓન જાને પૂરી નોખી દો. આ સો અંદર રહી અંદર ભલે અંદર રહી એટલે ઓછું ફાવે છે. આ એ તો હું કાઢું. તું ચૂસ કમો અંદર રહે હેડ બારે. હેડ પોધી નહીં છો છૂટી રહી કહો હતો ને એ પોલો લઈ લીધી હતી. હેડ બાર હેડમાં ઓહો હો ભાઈઓ આજે અને અહીંયા ભલે સરકારથી બહાર ના જાય તો અહીંયા એને રેડી થવા દઈએ આજનો દિવસ. અને વાસળાની અંદર બદલે દઈને ભેંસને ચેન્જ કરીએ છીએ. ભેંસને આપણે અંદર ટાળીયામાં રાખશું. દિવસે રાતે પહોંચશું બહાર અને અહીંયા લાવી દઈએ ગૌ માતા. રેડી? તો જો ભાઈઓ ભેંસને અંદર ચેન્જ કરી દઈએ. કેટલા દિવસે ખુલ્લી થઈ રહ્યા છે? ઘણા દિવસે સામે પહોંચવાની. Oh, આવી બેડી લાવ મૂકો લોડો. હા તેમાં સપટી ના આવે. Virakil. સપટી ના આવે પડતા. સીધા 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 સીધો બસ. રેડી સર.
રેડી તું નવા સી લે ભાઈ. બધાની કોમેન્ટો ઘણા બધાની હતી ને એટલા માટે ભેંસને આપણે કરી છે ગૌ માતા હાલ ચાર ખાય છે. તો જો આ પાપડી મૂકીએ, જો પાપડી ખાવા મળે ગોળને તો આપણે દવા અત્યારે આજના દિવસ વેઇટ કરીએ. બસ ગૌ માતા આવી રીતના ખાઓ. અને બધા ભાઈઓ પ્રાર્થના કરજો મારી ગૌ માતાને એક પણ ઇન્જેક્શન ના લગાવવું પડે, કેમ કે હું ગૌ માતાને ઇન્જેક્શન આપતો બહુ ડરું છું. કેમ કે જ્યાં સુધી કુદરતી રેડી થઈ જાય ને ત્યાં સુધી આપણે ઇન્જેક્શનનો કોઈ ટ્રાય કરવો નહીં. તો બધા સબસ્ક્રાઈબરને વિનંતી છે કે આપણી ગૌ માતા મસ્ત મજાનું ખાય અને રેડી થઈ જાય. તો સાંજ સુધી વેઇટ કરું. સાંજે જો ના હમાય કે એવું કોઈ તકલીફ, દૂધ ના હોય કે 4-12 ના ખાય તો પછી એનો કોઈક આગળ આપણે કરશું મિત્રો. તો હવે શાંતિથી ગૌ માતાને ખાવા દઈએ અને એને મસ્ત મજાની આપણે નવડાવી દઈએ. જો ત્રણે બચ્ચા આરામ કરે છે ને ભેંસનો કંઈક નજર જ અલગ છે. કેવું લાગ્યું તો ભાઈને કોમેન્ટ કરજો. ભેંસને આપણે અહીં જગ્યાએ બોધી રેડી છે. પેલી જે બે ગૌ માતા કાબરી અને કાળીને બાજુમાં બોધી દઈએ, અંદર બુલને અને બધાને અંદર લાવી દઈએ. ભાઈ તમારું મારું બધાનું મૌન રાખીને ગૌ માતા પાણી પીરી છે. સરસ, થેન્ક યુ. બસ તો ખુશ રહે. અને પાપડીની 50% ફિનિશ કરી દીધું છે. આવો કા માવું કા શાંતિથી મસ્ત થઈ ગયેલી પકોડી. ઓહો પાણી પી. હવે મેં તને નવરાઈ દઉં હેઠ. તો ભાઈઓ દવા નથી કરાવી. હા સરખા દવા નહીં કરાવવાની આપણે ભાઈઓ. પેલા તો ગૌ માતાને જે બદલાઈ જાય ને એટલે એમ ધોઈ નાખીએ એટલે મસ્ત મજાનું પાણી પીવા મળે. પણ હવે અને અમુક લોકો એમ કહેતા કે ભાઈ ના નવરાવા બીમાર પડે, પણ હું એટલું માનું છું કે કોઈ પણ ગૌ માતા હોય કે ભેંસ હોય આપણે રોજ નહીં આવતા એટલે એવું કશું ના હોય. એ બધી માન્યતા છે. આપણે ગમે એક બહાર જઈએ ને આપણે કોઈક નવરાવે તો કેવા મસ્ત મજાના ફ્રી થઈ જઈએ. તો હવે જોઈએ છે આપણી ગૌ માતા કેવી ફ્રી થાય છે. મને વિશ્વાસ છે કે નાયા પછી ખૂબ ફેર પડી જાય. તમારી ગૌ માતા ટ્રેસમાં હોય તો એક ચેક કરવાની રીત છે. તમે તમારી ગૌ માતાને પાછળથી ઘણો એટલે એક પણ થોડું વધારે કરે એટલે સમજી લેવાનું કે મૂડમાં છે. આ એક મારો અનુભવ છે. એટલે આ 50% ટ્રેસમાં છે. હાલ પણ થોડું આખું વધારે કરે તો સમજી લેવાનું કે ટ્રેસ નથી, થોડો ટ્રેસ છે. ગૌ માતા મસ્ત મજાના થઈ હળવા, નારાજ ના રહેશે. વેટ શું કીધું હો ને હેટ. મારે તને દવા નહીં કરાવવાની, એમને મટાડવાનું છે પ્રેમથી. હો જો ભાઈ એનો ઝઘડો ચાલુ છે, પણ આજનો દિવસ ઝઘડો કરી લો, કાલથી ઝઘડો નહીં કરો પછી, મને વિશ્વાસ છે. અને ઝેરને આ બાજુ જગ્યા લાવી દીધો છે. આ બધી દૂધની ગાયો અંદર લાવી દીધી છે. અને મગફળીની સાર આવી ગઈ છે. તો મગફળીની સાર ઉતરાવી દઈએ. પેલી ગૌ માતા બધી બહાર છે મિત્રો. તો વટશો ને અને સુખ શાંતિ રહો ભાઈ. તો વધુ નહીં છે કે આરી જ્યારે લાવીને તાર શરૂઆતથી આ બે ખેલી જ હતી. જે વ્લોગ જોતા હશે મને ખબર હશે, કેમ કે આમને તો કોઈ પ્રોબ્લેમ નહીં. જે છે ભેંસનું છે, પણ ભેંસ મને એવું છે કે શેર થઈ જશે. અને આ કેવું લાગે છે તમને નજારો, એક બાજુ મસ્ત મજાનો બુલ. આને તો અહીંયા જ રાખવાનું છે. ભેંસને ત્યાં લાવવા મજા નથી આવતી. હવે રાતે ભેંસ બહાર નીકળી જશે અને ગૌ માતાને આ બધું ફિક્સ રહેશે બરાબર. 12 દિવસે ખુલ્લી કરવાની. અને આ ગૌ માતા હજી થોડી આપણી નારાજ છે, પણ વાંધો નહીં. મગફળીની સાર આવી ગઈ છે ને નસીબ કહેવાય કે સુપર નસીબ કહેવાય કે આજે મગફળીની ચાર આવી ગઈ છે. તો ચલો ખાઈને થઈ જાઓ રેડી. શિવાનીને બધા આવી ગયા છે. જો ગાડી આવે છે. મગફળીની સાર કેટલી હશે, શું હશે જોઈ લઈએ. તો પંખા બંધ કરી દેજો. કાયો કા આવા દો ને કે ફસી જાય પાછ. આવા દો. હવે હેરાન ના થાઓ.
અને હમણાં ખેંચજું પરી પછી એટલી આવેલી આવવા દો, વધારે ના આવવા દઈશ. ના નીકળે મારા વીરા. કેવી સાર છે શું છે તમને હમણાં બતાવી દઈએ. સુરા મુરા મોનો કે એ યાર તું નારાજ ના રહીશ યાર, મારું મૂડ લેસ આજ છે હવારનું યાર, તું રેડી થઈ જા પ્લીઝ. તો શિવાની બેન આજ હિટમાં લગભગ આજકાલમાં આવી જશે, તને યાર રિક્વેસ્ટ કરો પ્લીઝ. મૂડમાં રે યાર. ટકડા ટક થઈ જાય ભાઈ, આ ગાડી બાડી પાટા પાટા તોડી નાખશો. અલ્યા મોનો ટકડા ટક છે બધું. હાલો એ જૂના ઊંધા શિલામાં આવી જઈએ. દબાઈ ને કોઈ દાડો એટલો ભાગ બે બાજુ દબાઈ નાખી લા. હવે આવા દો ભગવાનનું નામ લઈ. કોમણ ઉપર હશે. એ મને એમાં કઈ આગળ જતી રહેશે. હવે તો આગળ હેડે એમ નહીં. ઘણા નોખાયેલા પતરા આવા દો. બસ મેણિયું 500 નું ફાડી દીધું તમે તો. કહો તો નેડો જો ભાઈ મગફળી ઉતરી રહી છે. જેવી ક્વોલિટી છે શું છે તમને હમણાં જાણ કરશું. અને ગૌ માતાને બેહવું છે, બે જવું. ભાઈ મગફળીના ફોફા લાયા છે, એકદમ લીલા છે. હવે ગૌ માતા ધીમે ધીમે ડાયજેક્શન કરવા માંડી છે, એટલે એને થોડી રાહત છે. ભરત થરાની કાંકરેજ કાઉ જો ભાઈ આ મગફળીની સાર છે, મસ્ત છે, લીલો પતિ છે આમ અંદર. બરાબર સરસ માલ. આ ચિયા કોમ પહેલા બરાબર. હવે આપણે બનાસકાંઠામાં કોઈ જોતી હોય તો તમે ગાડી નોખવા જાઓ ને? બરાબર. તમારો મોબાઈલ નંબર? 91 730 75 85. રમેશભાઈ નામ કયા ગામના? થરા. બરાબર. તો આ ભાઈ બધી જગ્યાએ સારા સારા ફાર્મમાં મોકલાવે છે. અમારા થરામાં તો આજુબાજુ બધે આવે છે. જો તમારે મગફળીની સાર લેવી હોય અને ક્વોલિટી સારી લાવશે. અંદાજે ભાવ શું ચાલે અત્યારે? ભાવ 200 થી 190. બરાબર. 200 થી 190 ભાવ ચાલે છે. જેવી ક્વોલિટી એવા ભાવ હોય છે. તો તમારે 1-2 ડાલો જોતો હોય તો તમે એમનો કોન્ટેક કરજો. બરાબર. હું નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. જો ભાઈઓ ભેંસ પણ ત્યાં સેટ થઈ ગઈ છે, કાબરી બેહી ગઈ છે, કાળી બેહી ગઈ છે. આ ગૌ માતા ચેરીઓ બેસી જશે અને આ ગૌ માતા નવી ગૌ માતા પણ બેસી ગઈ સુખ શાંતિ.
શિવાની અને મગફળીની ચાર ઉતરી રહી है भाई अपना वीडियो જોઈ રહ્યા है जो संबंधी उसी वजह से सब हुआ है। तो अभी हम भाई जी इंजीनियर, हमें उनका नाम तो कुछ पता नहीं, लेकिन લક્ષ્મી 2,11,000 में આપણે પગરની વાસળી વેચી હતી 2,11,000 માં કર્ણાટક આપી હતી। તો ભાઈઓ વ્લોગ બની ગયો છે મોટો, તો હવે કાલના વ્લોગમાં મળીશું। જય ગૌ માતા, જય ગોપાલ। ગૌ માતા તમને બધાને સુખી રાખે।